નમસ્કાર. ઓમ વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભુ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. આયુષ્ય અને મૃત્યુના સંકેત એ વિષય ઉપર આપણે વાતો કરીએ છીએ. અગાઉના એપિસોડોમાં આપણે આ બધી બાબતની થોડીક વાતો કરી ચૂક્યા છીએ. જન્મકુંડળીમાં કોઈક આરોગ્યને લઈને તકલીફ ઊભી થવાની હોય, કોઈ રોગ ઊભો થાય કે ઊભો થવાનો છે, કોઈ રોગ આવવાનો છે, અગર તો રોગ નથી મટવાનો, કંઈક થયું, તકલીફ થઈ અને મટવાનો નથી, તો એ વસ્તુની પણ ખ્યાલ આવી જતો હોય છે જન્મકુંડળી જોયા પછી. આરોગ્યની શું તકલીફ થશે ભવિષ્યમાં બોલું છું, તો એ પણ ખ્યાલ આવી જાય છે જન્મકુંડળી જોયા પછી. એડવાન્સ દાખલા તરીકે જન્મકુંડળીમાં બીજું સ્થાન અને 12મું સ્થાન એ બે જો બગડેલા હોય, અશુભ ગ્રહથી દૂષિત હોય, તો આવી વ્યક્તિઓને આપણા આંખની તકલીફો ઊભી થાય છે. છઠ્ઠા સ્થાનમાંથી બેસીને 12મા સ્થાનમાં ગ્રહો જો અશુભો થતા હોય, બેસેલા હોય, અગર તો 8મા સ્થાનમાં બેસીને 12મા સ્થાનમાં, તો આવી વ્યક્તિઓને આંખની તકલીફ થાય છે. હવે જે બધું દૂષિત હોય એ આંખમાં, એટલે કે ડાબી અને જમણી આ બે આંખ છે, એમાં બેઉમાં તકલીફ થવાની છે કે એકમાં થવાની છે એ પણ ખ્યાલ આવી જતો હોય છે. તો આપણને એડવાન્સ ખ્યાલ આવે કે આવી રીતે છે, બનવાની સંભાવના છે, તો આપણે શું કરવું પડે કે આંખની કાળજી લેવાની છે. આંખની કાળજી લેવાની છે ખબર પડી જાય તો. ટીવી ઓછા જોઈએ, મોબાઈલ ઓછા જેને કહેવાય, તો પહેલેથી એડવાન્સ જેને કહેવાય સ્ટેપ લેવાથી તો મોટા ભાગે તકલીફોમાં ઘટાડો થઈ જાય છે. જેનો સૂર્ય દૂષિત હોય, ચોથું 5મું સ્થાન દૂષિત થયું હોય, છઠ્ઠા સ્થાનનો એની સાથે માલિક જોડાયો હોય, તો આવી વ્યક્તિઓને હૃદયની તકલીફ, પ્રેશરની, કે ભાઈ આ વ્યક્તિઓને ભવિષ્યમાં કંઈક પ્રેશરની બાબતની તકલીફ ઊભી થશે, માટે સાચવજો. ચોથું સ્થાન દૂષિત થયું હોય, છઠ્ઠું સ્થાન અને ચંદ્રના સાથે 8મા સ્થાનનો માલિક પણ જોડાયો હોય, અને પ્રથમ સ્થાન તો ખરું જ, દરેક વખતે પ્રથમ સ્થાનને પહેલાં જોવાનું છે, લગ્નેશ જેને કહેવાય પોતે સ્વયં. તો આ જો દૂષિત થયું હોય તો આવી વ્યક્તિઓને પાણીની ઘાટ રહેવાની છે, પાણીથી સંભાળવો. શરદીનો કોઠો રહે, હવે શરદીનો કોઠો રહે ને નહીં ધ્યાન રાખે તો ન્યુમોનિયા પણ થઈ શકે છે. તો આ એડવાન્સ સ્ટેપ લેવાથી આગળથી જેને કહેવાય જાણકારી મળી જાય છે, અને આપણે સાચવી લઈએ તો મોટાભાગની તકલીફો ઓછી થઈ જતી હોય છે. હાથની અંદર પણ ખ્યાલ આવી જાય છે હસ્તરેખા જોઈને પણ, કે આપણી આ આયુષ્ય રેખા છે, આપણી આયુષ્ય રેખા અહીંયાથી ચાલી, કોઈને ઉપરથી ચાલે, કોઈને નીચેથી, આ મોટી આંગળા, પહેલી આંગળી અને અંગૂઠાની વચ્ચેથી આજે આ ચાલે છે ને નીચે સુધી જાય છે. તો આ છે, આ પાછી હૃદય રેખા છે, આ મસ્તક રેખા છે બીજી. તો આ તમામ રેખાઓ પરથી પણ ખ્યાલ આવી જાય છે કે આયુષ્ય રેખા ઉપર જો કોઈ અશુભ ચિહ્ન હોય, મસ્તક રેખા પર અશુભ ચિહ્ન હોય, હૃદય રેખા પર અશુભ ચિહ્ન હોય, એને કંઈ કાપતી હોય રેખાઓ, તો આવા સમયે આવા વ્યક્તિઓને આ તકલીફ થવાની સંભાવના છે. કે ભાઈ કોઈને મગજમાં લોહી ઓછું પહોંચશે, બ્રેઇન સ્ટ્રોક ખ્યાલ આવી જતો હોય છે. જાણકાર, હોશિયાર, સારી વ્યક્તિ હોય અને જ્યોતિષનો જ્ઞાતા હોય, અનુભવી હોય, અને સાથે પ્લસ પોઈન્ટ તો છે જ કે ઉપરવાળાની મહેરબાની એના પર હોવી જોઈએ, નિસ્વાર્થ વ્યક્તિ હોવી જોઈએ. તો આ બધી વસ્તુ ખબર પડી જતી હોય છે જન્માક્ષર જોયા કે ભાઈ આવા વ્યક્તિઓનું મૃત્યુ આ રીતે થશે, આ છેલ્લો જ રોગ છે, હવે એને પછી પૂરું થઈ ગયું છે, જાણકારી મળી જાય છે. આ બધી વાતો છે, કાલે પાછા મળીશું, આગળ નવી વાતો કરવાની છે હજી આ બાબતે. જોજો અને સાથે
લાઈક કરજો, શેર કરજો, બીજાને જોવાની ભલામણ કરજો. હસમુખલાલ ઝવેરીના સૌને નમસ્કાર. જય શ્રી કૃષ્ણ. ઓમ નમઃ શિવાય.